વડોદરામાં સૌરભ બિલ્ડર્સ અને ગાયત્રી કન્સ્ટ્રક્શન રોડના કામો લટકાવી દેતા શહેરમાં રોષ ફેલાયો છે। મુખ્યમંત્રી દ્વારા 122 કરોડના રોડ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત બાદ પણ કોન્ટ્રાક્ટરો કામ શરૂ નથી કરતા। તંત્રના ફોન નહીં ઉપાડવા અને નોટિસોની અવગણના કરતી આ કંપનીઓ સામે રોડ વિભાગે નોટિસ ફટકારી બ્લેકલિસ્ટ કરવાની ચીમકી ઉચ્ચારી છે। માહિતી અનુસાર સૌરભ બિલ્ડર્સે 12 રોડનું કામ અને ગાયત્રી કન્સ્ટ્રક્શને 1 રોડનું કામ અટકાવ્યું છે। છાણી ગૌરવ પથ સહિત અનેક પ્રોજેક્ટ વર્ષોથી લટક્યા છે। કોંગ્રેસ કોર્પોરેટરે કટાક્ષ કર્યો છે કે શહેરમાં કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે। હવે લોકોની માંગ છે કે તંત્ર માત્ર નોટિસ નહીં પરંતુ વાસ્તવિક કડક કાર્યવાહી કરે જેથી રોડ વિકાસ કાર્યો ગતિ પકડે। જે કામગીરીમાં ડિલે ચાલે છે, જે કામ જે અમે વર્ક ઓર્ડર આપેલા છે અને જેમાં જે કોન્ટ્રાક્ટરના જે કામ ડિલે ચાલે છે એમાં અમે નોટિસ એમને આપીને કામ ઝડપથી પૂરા થાય, ટાઈમ લિમિટમાં પૂરા થાય એ માટે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ કરી છે। અને એમને અમે નોટિસમાં લખેલું છે કે ભાઈ તમે આ કામ હવે આ જો આને આખરી નોટિસ ગણીને જો કામ ઝડપથી પૂરા કરવામાં ટાઈમ લિમિટમાં કરવામાં નહીં આવે તો પછી આગળ તમારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એવી અમારા એ પ્રમાણે અમે નોટિસ આપીને જાણ કરેલી છે। અમે એક ઇજારદાર છે આપણા સૌરભ બિલ્ડર્સ કરીને, એમના જે કામો છે ચાલુ એમાં ઘણી પ્રગતિ ધીમી છે એટલે અમે એમને અગાઉ પણ નોટિસ આપેલી અને હાલમાં પણ અમે કાર્યપાલક ઇજનેર સાહેબની સહીથી નોટિસ આપીને જાણ કરી છે કે ભાઈ ઝડપથી આ કામો ટાઈમ લિમિટમાં અને પ્રોપર ક્વોલિટી વાઇઝ પૂરા કરવામાં આવે, અન્યથા અમે કડક એક્શન લઈશું, એમાં કોઈ ચલાવી લેવામાં આવશે નહીં। બીજા એક છે આપણા ગાયત્રી કન્સ્ટ્રક્શન છે, એમનું જે કામ ચાલે છે એમાં પણ એમને થોડી ડિલે ચાલે છે, કામ ઢીલાસ છે એટલે એમાં એમને પણ નોટિસ આપવામાં આવેલી છે। સાહેબ, આ કામ ઘણા સમયથી ચાલી રહ્યું છે પણ હજુ કામ પૂર્ણ થયું નથી। અમે એવું ઈચ્છીએ કે ટાઈમ લાઈન પ્રમાણે જો કામ પૂર્ણ થઈ જાય તો અમને અગવડતા થોડી ઓછી પડે, આવવા જવાનું સરળ રહે અમારા માટે। પણ હવે આના ઉપર તો આ જે કોન્ટ્રાક્ટરની ઉપર ઉપલા અધિકારીઓ હોય એમણે જરા ધ્યાન આપવું જોઈએ અને મહાનગરપાલિકા છે, સરકારશ્રી આ બાબતે ધ્યાન આપવું જોઈએ। કેટલી મુશ્કેલી થાય કારણ કે રોડની સુવિધા છે નહીં। હા, એટલે અમારે અહીંયા આવવું હોય તો અમારા માટે કેવું છે કે આ એક મેઇન રોડ છે, હવે આનું ઓપનિંગ તો થઈ ગયું છે રોડ બરોબર છે પણ આ પ્રોપર રોડ થયો નથી હજુ એટલે અગવડતા તો પડે છે અમને સાહેબ, અને ખાસ કરીને ચોમાસામાં અમને વધારે અગવડતા પડે છે। વડોદરા શહેરની જ્યારે ચર્ચા કરવામાં આવે, મુખ્યમંત્રી સાહેબ પણ આવે ત્યારે મુખ્યમંત્રી સાહેબ પણ ટકોર કરીને જાય છે બરોડાને, એટલે આપણે દુઃખની વાત છે। વડોદરા શહેરની અંદર જે 2 દિવસ પહેલાના સમાચાર આવ્યા, અમે તો વારે ઘડીએ કહીએ છીએ આ સમગ્ર વડોદરાની અંદર કોન્ટ્રાક્ટર રાજ છે, અધિકારી રાજ છે। આ એનો એક નમૂનો છે। વડોદરા શહેરની અંદર જ્યારે અમારા રોડના સ્ટેટસ અધિકારીને પૂછીએ તો અધિકારી એવું કહે છે કે કોન્ટ્રાક્ટર ફોન ઉઠાવતા નથી, નોટિસનો જવાબ આપતા નથી। એટલે અમે એવું કે ભાઈ નોટિસથી અમને કોઈ સંતો, અમને તો સ્થળ પર કામ થવું જોઈએ। આ એક નમૂનો એવો છે કે મહેશ બાબુ જ્યારે આપણા કમિશનર સાહેબ દર મંગળવારે મિટિંગ લેતા હોય ને નાના નાના અધિકારીઓ સસ્પેન્ડ કરે છે, એના કરતાં આવા જે કોન્ટ્રાક્ટરોની જે બેદરકારી છે એ લોકોને સસ્પેન્ડ એ રીતે કરવા જોઈએ કે સમગ્ર ગુજરાતની અંદર કોઈ જગ્યાએ લોકો કામગીરી ના કરી શકે, જેથી એ ઉદાહરણના ભાગ રૂપે સમગ્ર વડોદરાની અંદર બીજા કોન્ટ્રાક્ટરો પણ સબક લઈને વ્યવસ્થિત ને સમયસર કામગીરી પૂર્ણ કરે।